નમસ્કાર મિત્રો, હું સ્મિત આપનું સ્મિત એજ્યુ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યા સહાયક ભરતી સાથે જોડાયેલા બે મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છે. એક, જે મિત્રો ઓલરેડી વિદ્યા સહાયક તરીકે જોડાયેલા છે અને આ નવી ભરતીમાં તે વિદ્યા સહાયક તરીકે જોડાશે તો તેમને લાભ થશે કે નુકસાન થશે. અને બીજો મુદ્દો, છેલ્લા 2 દિવસથી ગુજરાતભરમાં આપણા મિત્રો આવેદન આપી રહ્યા છે કે જે ખાલી જગ્યા છે એના પર જગ્યા વધારી આપો અમને આ નવી ભરતીમાં. તો શું આ જગ્યા વધારો શક્ય છે કે નથી? તો આ 2 મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. આપણો પ્રથમ મુદ્દો છે કે જે આપણા મિત્રો વિદ્યા સહાયક તરીકે જે તે જિલ્લામાં જે તે શાળામાં ફરજ બજાવી રહ્યા છે, એ મિત્રો આ ભરતીમાં જોડાશે તો તેમને લાભ થશે કે નુકસાન થશે? મિત્રો, મારા દૃષ્ટિકોણથી અવશ્યપણે એમને નુકસાન થશે. અને એ જોડાયેલા મિત્રો પણ તાર્કિક રીતે વિચારશે તો એમને જણાઈ આવશે કે અમને અંતે કેટલું નુકસાન જાય છે. જો પ્રથમ વાત કરીએ, જે મિત્ર ઓલરેડી શિક્ષક તરીકે જોડાયેલ છે એને 2 વર્ષ 3 વર્ષ કે 4 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. હવે જેને 5 વર્ષ થઈ ગયા છે અને ફૂલ પગારમાં શિક્ષક બની ગયા છે, વિદ્યા સહાયકમાંથી શિક્ષક બની ગયા છે, એ તો અહીંયા કોઈ આવવાનું નથી. અને કોઈ આવે તો કદાચ એકાદ કેસ હોય, એક કાં તો 2 જણ જાજા, બાકી કોઈ 5 વર્ષ થયા પછી એટલું સાહસ ન કરે. હવે જે મિત્રોને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે અને એ મિત્રો ફરી જો આ ભરતીમાં જોડાય તો એક એમની સિનિયોરિટી ખોશે. જો નવેસરથી વિદ્યા સહાયક ભરતીમાં જોડાશે તો એમને નવેસરથી એકડો ઘૂંટવો પડશે અને શિક્ષક બનવા માટે પોતાની 5 વર્ષની સેવા પૂર્ણ કરવી પડે. બીજી વાત કરીએ તો કોઈ મિત્ર કચ્છમાં છે અને કચ્છમાંથી જ એને ફોર્મ ભર્યું અને એને એવું હશે કે ભાઈ મારા નજીકના જિલ્લામાં, મારા જે ઘરનો જિલ્લો છે એમાં મને નોકરી મળી જાય, પણ કદાચ અંતરિયાળ જિલ્લામાં જગ્યા આવે અને મેરિટ થઈ જાય અને એ મિત્રને જો પોતાના ઘરનો જિલ્લો ના મળે, એ જિલ્લો મળે, અથવા એ મિત્ર ઈચ્છતા ના હોય તેવો જિલ્લો મળે, તો પણ એને ફરીથી એકડો ઘૂંટવાનો અને એની જે સિનિયોરિટી છે બરાબર એ ખોવાનો વારો આવશે. ત્રીજો મુદ્દો કે જ્યારે મિત્રો રિટાયર્ડ થતા હોય છે ત્યારે એમના PF કપાતા હોય છે અને સરકાર તરફથી જે પણ એમને રકમ મળતી હોય છે એમાં એમને ઘણો બધો લોસ જઈ શકે એમ. અને એ જે તે મિત્ર વિદ્યા સહાયક તરીકે કે શિક્ષક તરીકે જોડાયેલ છે એને સારી રીતે ખબર હશે. આપણો બીજો મુદ્દો છે કે શું જગ્યા વધારો શક્ય છે? હા મિત્રો, નવી શિક્ષણ નીતિ પ્રમાણે 1 થી 5, 6 થી 8 અને 9, 10, 11, 12માં જે નવી શિક્ષણ નીતિએ ધારાધોરણો સેટ કરી આપ્યા છે એ પ્રમાણે જગ્યા વધારો થઈ શકે એમ છે. જો આપણે યોગ્ય ઢબે યોગ્ય રીતે સરકારશ્રીને રજૂઆત કરીએ અને જો સરકારશ્રીને વાત ગળે ઉતરે તો એ જગ્યા વધારો થઈ શકે એમ છે. તો આપ સર્વે જે પણ લોકો જગ્યા વધારાની પ્રોસેસમાં જોડાયેલા હોય તો ત્યાં આગળ તે જોડાયેલા રહે અને એની માટે હું તમને હાર્દિક અભિનંદન આપું છું. તો આજના આપણે 2 મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે ચર્ચા કરી. આ મુદ્દાને આપણે આટલે સુધી રાખીએ છીએ. જે પણ જૂના વિદ્યા સહાયક મિત્રો છે બરાબર, અને જે નવા વિદ્યા સહાયક મિત્રો છે એ જે તે રીતે વિદ્યા સહાયકમાં જોડાય તો તાર્કિક રીતે વિચારીને જોડાજો. હા, અને એક ત્રીજો મુદ્દો રહી ગયો કે કોઈ વિદ્યા સહાયક ઓલરેડી જેને નોકરી મળી છે અથવા કોઈ પોલીસ ભાઈ હોય જે નોકરી પર ફરજ બજાવી રહ્યા છે કે કોઈ કંડક્ટર હોય, હવે જો એ શિક્ષકમાં આવશે તો એમના જેવો બીજો એક નવ યુવાન છે બરાબર છે, એને નોકરીથી વંચિત રાખશે. એમની પાસે તો નોકરી છે પણ જો એમની જગ્યા છોડી દેશે તો એ જગ્યા તો ખાલી રહેશે. એ જગ્યા ક્યારે ભરાશે? તો એ જો આ બીજી જગ્યા પસંદ કરવા જશે તો એમના જેવો જ એક નવયુવાન બરાબર છે એ નોકરી ગુમાવી બેસશે અને તમે કોકના ઘરે દીવો બળતા રોકશો બરાબર છે, જે દીવાનું અજવાળું થતાં રોકશો. તો જે પણ તમે પગલાં લો, હું તો તમને એમ પણ ના કહું કે તમે જૂની ભરતીમાં લાગેલા છો, વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવો છો તો આ ભરતીમાં ના જોડાશો, પણ જે પણ ડિસિઝન લો એ મિત્રો તમારા જેવા નવયુવાનો અને તમારા ભવિષ્યને ધ્યાને રાખીને તાર્કિક રીતે વિચારીને લેજો. તો આજે આપણે આ 2 મુદ્દા પર ચર્ચા કરી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યા સહાયક ભરતી રિલેટેડ અથવા બીજો કોઈ પ્રશ્ન તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો
હું તમને જેમ બને એમ જવાબ આપવાની કોશિશ કરીશ. તો થેન્ક યુ મિત્રો. આપણે કોઈક નવા જ આવા મુદ્દા સાથે ટૂંક જ સમયમાં આપણા પ્લેટફોર્મ પર મળીશું. જય હિન્દ, જય ભારત.